સૌ ભુજવાસીઓને નમસ્કાર અને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ બધી બહેનોને શુભેચ્છા. આજે જ્યારે બહુ જ સરસ વાતાવરણમાં ઓધવ એવન્યુમાં બહુચરા માતાજીનું મંદિરની પ્રાંગણમાં એક સરસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ખાસ જેને કહેવાય કે ફાઉન્ડર તરીકે લીનાબેન ડાભી અને જયશ્રીબેન માણેક બે બહેનોના જહેમતથી અને શોર્ટ ટાઈમમાં કે આટલા બધા લગભગ 60 જેવા સ્ટોલો અત્યારે છે અને સારો એવો ક્રાઉડ પણ છે. એથી વિશેષ એ છે કે ભુજથી 2 કિલોમીટર કે 3 કિલોમીટર દૂર પર જો બહેનો શોપિંગ કરવા જાય તો એ લોકોનો ટાઈમ પણ બગડે અને એક સરખી અને બધી વસ્તુ એક સાથે લેવી હોય તો ઘણો બધો ટાઈમ કિલ થાય. એના માટે આ બહેનોને જ્યારે વિચાર આવ્યો અને જ્યારે એ લોકોએ પ્રપોઝ પોતામાં કર્યું ત્યારે એ લોકોને એટલી પોતાને પણ કલ્પના નહોતી કે અમે આટલા સરસ સક્સેસ કરશું અને બહુ સરસ આયોજન છે. જોઈને પણ મજા આવે. ખાણીપીણીના સ્ટોલ પણ છે, ઇમિટેશન જ્વેલરીના પણ છે અને જુદી જુદી વસ્ત્રોના પણ છે, એનાથી બધું ડેકોરેશનના પણ છે. એટલે ઘણા બધી વેરાયટી એક સાથે છે અને વાતાવરણ પણ સરસ છે અને બહેનોએ આયોજન ખૂબ જ સરસ કર્યું છે અને એનાથી વિશેષ આવવાવાળા બહેનો પણ બધામાં ઉત્સાહ એક અનેરો જ છે કે આટલું જલ્દી અને આવું સરસ એક આયોજન બેને કર્યું છે. એટલે બેનને ફરીને ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી શુભેચ્છા કે બેન આવા ને આવા કાર્યક્રમો કરો, બહેનોને પ્લેટફોર્મ આપો કે બહેનો પણ પોતાના પગભર થઈ શકે અને ખાસ તો કે પોતાની પસંદગીની વસ્તુઓ પણ મેળવી શકે. ફરીને ભુજવાસીઓને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા. મારું નામ લીના ડાભી છે. સર્વે તો સૌને જય માતાજી, નમસ્કાર. અત્યારે અમે બહુચરામાના પ્રાંગણમાં અત્યારે ઓધવ એવન્યુ પ્રમુખ સ્વામીમાં બીજા ગેટ પાસે અમે લોકોએ આ ખૂબ સરસ મજાનું આયોજન કર્યો છે. તો એના માટે અમને ખૂબ જ સારી સંખ્યામાં પહેલેથી જ બુકિંગ સારી આવી ગઈ હતી અને અમને વાતાવરણનું થોડુંક એ હતું એના પ્રમાણે અમને ખૂબ જ સારો એવો બધાનો સાથ સહકાર મળ્યો છે. અમારા જે પાડોશી અને અમારા જે સાથે હતા એમને પણ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે અમને. અને બીજું ખાસ અમને એ કહેવાનું કે અમે ખાલી એક જ ફોન કર્યો હતો જે રશ્મિબેન ને એ લોકોને બધાને, તો એક જ ફોનમાં અમારા સાથે એ લોકો સહમત થયા અને અમારી સાથે અહીંયા ઉપસ્થિત થયા. તો અમને એ પણ ખૂબ જ આનંદની લાગણી છે. તો અમારો આ જે એક્ઝિબિશન છે એ ખૂબ જ સરસ રીતે થયું છે એનું આયોજન અને ખૂબ જ સારી બહોળી સંખ્યામાં બધા આવ્યા છે. અમારા સ્ટોલ 60 જેટલા સ્ટોલ બુકિંગ થઈ ગયા હતા. આના પછી પણ આજના દિવસમાં અમને 20 જેટલાને અમને ના પાડવું પડ્યું હતું કારણ કે અત્યારે વાતાવરણ પણ ખૂબ જ સરસ હતો એના હિસાબે અને જેટલી પણ સંખ્યા ઘણી બધી આવતી હતી તોય છતાં અમને લોકોને ના એટલા માટે પાડવો કારણ કે આ જેટલી એડવર્ટાઇઝ કરી એનાથી વધારે અમને ખૂબ જ સારો એલો મળ્યો છે. અમને ઓધવ એવન્યુમાં બહુચરાજીના મંદિર ખાતે એક ઓમ એક્ઝિબિશનનું એક આયોજન કરેલું છે લીનાબેન ડાભી અને જયશ્રીબેન દ્વારા, જે બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીંયા પાટાગઢમાં જોશો તમે તો 53 જેટલા સ્ટોલ છે. એના બહેનોને એક આનંદ થાય એવી વસ્તુઓ છે કે અમને પણ જોઈને ખૂબ જ આનંદ થયો અને મોટી સંખ્યામાં બહેનો અહીં ઉપસ્થિત છે અને બહેનોને મનગમતી વસ્તુ મળે, એક જ જગ્યાએથી બધી વસ્તુ મળે, જે જુદી જુદી જગ્યાએથી વસ્તુ ગોતવી ન પડે આવી રીતે જે આયોજન કર્યું છે લીનાબેનને અને જયશ્રીબેનને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે જે બહેનોને પ્લેટફોર્મ પૂરું પાડે છે અને આવા આયોજન કરતા રહો. બસ એવી અમારી શુભેચ્છા.